દેશભક્તિ એટલે શું અને દેશભક્તિની અંદર તમારો રોલ શું? તમે આપણા પ્રગતિશીલ દેશ માટે તમે શું વિચારી રહ્યા છો કે એક સારા નાગરિક તરીકે, સારા ભારતીય તરીકે આપણી શું ફરજ છે, આપણે શું કરવું જોઈએ, ફ્યુચર માટે શું વિચાર્યું છે, શું વિચારી લીધું છે અને શું કરી ચૂક્યા છો, એ વિશે બે શબ્દો કહો મને. દેશનો વિકાસ થાય. એ દેશનો વિકાસ તો ઠીક છે, પણ વિકાસ માટે આપણે જરૂરી છે. આપણે શું કરીએ કે દેશનો વિકાસ થાય? ચલો હું તમને કહું, 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે જે અને તિરંગાને સલામી કરવી ફક્ત એક દેશભક્તિ છે. ભારત ક્રિકેટ મેચ જીતી જાય અને તિરંગા લઈને બહાર નીકળવું એક દેશભક્તિ છે. દેશ માટે તમારું કોન્ટ્રીબ્યુટ શું કે ભારતીય તરીકે તમારી ફરજ છે, તમારે કરવું પડે તો ભારત આપણો વિશ્વગુરુ બની શકે. નથી ખબર. બેસિકલી તો અમે તો ગરીબોની મદદ કરીએ કે જેથી કરીને એ બી અપાવે. અને બહુ સારી વાત છે, ગરીબોને મદદ કરવી સારી વાત છે. પણ જો આપણી તરફ 100 રૂપિયાની નોટ ડોલર કરતા મોંઘી થઈ જાય, આપણી કરન્સી એટલી મજબૂત થઈ જાય, આપણો દેશ ડિફેન્સ સિસ્ટમ પણ આપણી સૌથી મજબૂત અને શક્તિશાળી થઈ જાય, બરાબર, દુનિયામાં બધે જ આપણા દેશનું નામ વખણાય, આવું થાય તો કેમ ન થાય? એની માટે દેશ કાંઈ નથી, દેશ એટલે આપણે છીએ. આપણે શું કરી શકીએ એવું દેશ માટે? એક સારા નાગરિક તરીકે આપણી ફરજો શું છે કે ચલો ભ્રષ્ટાચાર ઓછો થાય. ઓકે, ભ્રષ્ટાચાર ઓછો થવા માટે તમે એમ કહી શકો કે હું કોઈને લાંચ નહીં આપું, બીજા માગે તો પણ હું કોઈને લાંચ નહીં આપું. ઓકે, આ પહેલી વાત. બીજું, જીએસટી ભરીશ. ઓકે, જીએસટી ભરીશ એટલે કે આપણે આપણો ટેક્સ જે પણ આવતા હોય આપણે ભરવા જોઈએ. ઓકે, બીજું કાંઈ? બીજું કાંઈ નહીં. જો આ આપણા દેશની સૌથી મોટી પ્રોબ્લેમ છે, મારી વાત ખોટું લગાવતા, કે હરેક લોકોને અત્યારે આપણે દેશભક્તિ માટે પોતાની જવાબદારી પૂછવામાં આવે ને તો બસ એટલું કે ટેક્સ ભરીશ, બધીને સ્વચ્છતા રાખીશ, બસ એટલું. પણ દેશ માટે આનાથી પણ ઘણું બધું વધારે છે.